નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણને બદનામ કરવાનું મોટું કાવતરું સામે આવ્યું છે। હા મિત્રો, સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી નેતાની ઇમેજ ખરાબ કરવાનો પ્લાન બનાવાયો હતો અને એ પણ પૈસા માટે। રફીક ઉર્ફે વેપારી નામનો વ્યક્તિ જે સોશિયલ મીડિયામાં પોતાને અનમોલ કહે છે, એ જ વ્યક્તિએ 2 કરોડ રૂપિયા અને એક 3 BHK ફ્લેટની ખંડણી માંગી। જ્યારે ઇમરાન મકરાનીએ રફીકને ફોન કરીને પૂછ્યું, ભાઈ શા માટે આવા વિડીયો બનાવે છે, ત્યારે આખી હકીકત બહાર આવી ગઈ। પૈસાની લાલચમાં કોઈની ઇમેજને ખરાબ કરવાનો પ્રયાસ, આ સીધી ખંડણી છે। હવે શહેજાદ પઠાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ કરી રહી છે કે આ વિડીયો રફીકની પોતાની ઈચ્છાથી બનાવાયો હતો કે પછી કોઈના ઈશારે બનાવાયો હતો। ऐसी कोई दौलत ही नहीं बनी, ऐसी कोई दौलत ही नहीं बनी जो रफीक व्यापारी को खरीद सके। तुम्हारी माँ में, तुम्हारे बाप में, तुम्हारे खानदान में ताकत नहीं है रफीक व्यापारी को खरीद सके, क्योंकि रफीक व्यापारी अनमोल है। अनिवार्य में खिए बेचता सोचना और अनिवार्य में खिए बेचता सोचना और अनिवार्य में खिए बेचता सोचना वो नाम नहीं हो सकता है। ये बात तेरी वो खोगाती है, वो खोगाती है, वो खोगाती है, ये भी याद नहीं है। મિત્રો, આજના ડિજિટલ યુગમાં વિડીયો જોતા પહેલા તેની સચ્ચાઈ તપાસવી જરૂરી છે, કારણ કે ઘણા લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ખોટા વિડીયો વડે લોકોને બદનામ કરી અને પૈસા ઉઘરાવવાનો પ્રયત્ન કરે છે। સમાજે હવે જાગવું પડશે। રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ।